વેલકમ બેક. મેડિકલ કોલેજમાં કરવામાં આવેલા ફી વધારા મુદ્દે હવે કોંગ્રેસ લડાયક મિજાજમાં આવી ગઈ છે. કોંગ્રેસે સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. જો આગામી 7 દિવસમાં ફી વધારો પરત નહીં લેવામાં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે જુઓ આખરે કેમ થઈ રહ્યો છે વિરોધ અને શું સરકાર આ ફી વધારો પરત ખેંચશે. જીમર્સ કોલેજોમાં કરવામાં આવેલા ફી વધારા મુદ્દે હવે કોંગ્રેસ આવી ગઈ છે મેદાને. કોંગ્રેસે કહ્યું છે કે જો આગામી 7 દિવસમાં જીમર્સ કોલેજોમાં ફી વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરાશે. સરકારે જીમર્સ કોલેજોમાં ફીમાં તોતિંગ વધારો ઝીક્યો છે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસ સુધી કોંગ્રેસ, NSUI અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જીમર્સ કોલેજોમાં ફી વધારો યોગ્ય નથી. સમાજની સેવા માટે ડોક્ટર બનવાની ભાવના છે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે છેલ્લે કોંગ્રેસના શાસનમાં સરકારી મેડિકલ કોલેજો મળી હતી, જે પછી આટલા વર્ષોમાં એક પણ મેડિકલ કોલેજ ગુજરાતમાં નથી મળી. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમારે શાસન મૃદુ બનીને કોક ચલાવવા માંડે એવું દયાળુ બનવાની જરૂર નથી. દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવો ફી વધારો ન કરાય. આ પરિપત્ર રદ કરવામાં આવે. સરકારી મેડિકલ કોલેજો બને. આપણા ગુજરાતમાં જરૂર છે. તો મોટા વિકાસશીલની વાતો કરીએ છીએ તો સરકારી મેડિકલ કોલેજો વધુ બને અને આ ફી વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે એવી માંગણી કરું છું. અમારા NSUI ના મિત્રો એ મને આજે કહ્યું છે કે આ ન્યાયકર્તા છે. જો અમે સમય આપીએ છીએ તમારા પત્રના આધાર પર ફી વધારો પાછો નહીં ખેંચાય તો માત્ર પ્રેસ કોન્ફરન્સ નહીં, NSUI ના મિત્રો અમારા આ અંગે જલદ આંદોલનની જરૂર હશે તો જલદ આંદોલન ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીને ફી વધારાની વિરુદ્ધમાં રસ્તાઓ ઉપર નીકળી, રોડ ઉપર નીકળીને પણ લડત કરશે. છેલ્લા કેટલાક દિવસ સુધી રાજ્યભરની જીમર્સ કોલેજોમાં ફી વધારાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ અને NSUIના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને ફી વધારો પાછો ખેંચવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80% વધારો થયો છે. ગુજરાત સરકારે સરકારી કોટાની સીટની ફી 3,30,000 હતી, જે વધારીને 5,50,000 કરી છે. જ્યારે મેનેજમેન્ટ કોટાની સીટ માટેની ફી 9,75,000 હતી, જે વધારીને 17 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. NRI કોટા માટેની ફી $22,000 થી વધારીને $25,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. જીમર્સ હેઠળ સરકારી કોટાની MBBS બેઠકો માટેની ફીમાં જંગી વધારાને લઈને પેરેન્ટ્સ એસોસિએશન નારાજ છે. ફી વધારાના આ નિર્ણયને લઈને વાલીઓ અને પેરેન્ટ્સ એસોસિએશન સોસાયટી સામે ભારે નારાજ છે. તેમની માંગ છે કે આ ફી ઘટાડવી જોઈએ, જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. 30 અમને મળશે. હવે રાતોરાત અમારે 5 ને 50 લાખ રૂપિયા ક્યાંથી કાઢવાના? એવી જ રીતે 9 લાખ વાળી ફીસ જે છે એના 17 લાખ ક્યાંથી કાઢવાના? કઈ બેંક અમને આટલી મોટી લોન આપશે? કઈ સરકારી યોજના છે? તો MYSY છે, એમાં 6.5 લાખ રૂપિયા કુટુંબ આવક હોય તો અમને મળે. એવી જ રીતે કલ્યાકરણી યોજના છે, તેમાં 4.5 લાખ રૂપિયા કુટુંબની આવક હોય. તો ઇન શોર્ટ આ 1500 અને 200 જે સીટો છે, એપ્રોક્સિમેટલી 1700 સીટો, એમાં માત્ર ને માત્ર ગરીબ વિદ્યાર્થી નહીં પણ અમીર હશે, જેની પાસે પૈસા હશે, એ ડૉક્ટર બનશે. એટલે ગુજરાતમાં જીમર્સ હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ 13 મેડિકલ કોલેજો છે. તેમની ફીમાં 80%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કોલેજોમાં સ્ટેટ કોટામાં 1500 અને ઓલ ઇન્ડિયા કોટામાં 75, મેનેજમેન્ટ કોટામાં 210 અને NRI કોટામાં 315 બેઠકો ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ, સરકારે ગયા વર્ષે જીમર્સ હેઠળ 13 મેડિકલ કોલેજોમાં ફી વધારવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ તે સમયે પેરેન્ટ્સ એસોસિએશનના વિરોધના કારણે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
હવે આ વખતે MBBS એડમિશન પહેલા જ જીમર્સ કોલેજોની ફી વધારી દેવામાં આવી છે. પેરેન્ટ્સ એસોસિએશનનું કહેવું છે કે સરકારના નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની મેડિકલ શિક્ષણ મેળવવાની આશા ઠગારી નીવડી રહી છે. જેની પાસે 1 કરોડ રૂપિયા છે તે જ મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરી શકશે. ગુજરાત મેડિકલ એસોસિએશને પણ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જીમર્સ કોલેજમાં ફી વધારવાનો વિરોધ કર્યો. GMએ કહ્યું છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી મેડિકલ સુવિધા આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જીમર્સ કોલેજમાં ફી વધારો અસહ્ય છે. આવી સ્થિતિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસથી વંચિત રહેશે. CMને અપીલ કરવામાં આવી રહી છે કે સરકાર ફીમાં ઘટાડો કરે. અલગ અલગ શહેરોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફી વધારાનો વિરોધ કર્યો. ત્યારે હવે તમામની નજર સરકારના નિર્ણય પર મંડાઈ છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે આ ફી વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી મોટો ફટકો લાગ્યો છે. 1 વર્ષમાં 5.5 લાખ રૂપિયા ફી ભરવી કોઈ પણ વાલી માટે ખૂબ અઘરી છે. ત્યારે સવાલ એ છે કે શું સરકાર ફી વધારો પરત લેશે કે પછી વિદ્યાર્થીઓએ મોંઘી ફી ભરીને જ ડોક્ટર બનવું પડશે? અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.